હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. સર્વદા સર્વભાવેન ભજન્યો વ્રજાધિપ સ્વસ્યામેવ ધર્મો હિ નાન્યઃ કવાપી કદાચન એવં સદાસ્મ કર્તવ્યમ સ્વયં એવં કરિષ્યતિ પ્રભુ સર્વસમુત્તતો નિશ્ચિતતામ વ્રજેત યદિ શ્રી ગોકુલાધિસોધૃત સર્વાત્મના હૃદિ તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિક વૈદિકરપી અતઃ સર્વત્મન સશ્વદ્ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યજ્યામિતિ મે મતિ ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય વિરચિતમ ચતુશ્લોકી સમાપ્ત. આજે પ્રભુના કયા દિવસો ચાલે છે? આજે તારીખ 1/8/25. ગયા વખતે એટલે કે 15/7ની વિડીયો મારી પ્રસ્તુત નહોતી થઈ, મારી તબિયત નાદુરસ્તને કારણે, એ માટે સોરી. આજે 1/8/25. આજે બધી જ હવેલીમાં શેના દર્શન આપણે કરીએ છીએ? હિંડોળાના દર્શન. હિંડોળા એટલે શું? હિં એટલે હિંચકવું અને ડોલ એટલે ડોલાવવું. પ્રભુને હિંડોળે ઝુલાવી એને હિંડોળા કહેવાય છે. શ્રાવણ માસમાં બધા એવું કહે છે કે ઋતુ ખૂબ સરસ હોય છે, તો પ્રભુ પણ આનંદ કરે એ ઋતુમાં. એટલા માટે હિંડોળાનું મહત્ત્વ છે. અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી 1 મહિનો હિંડોળા ઝૂલે છે પ્રભુ. અને પ્રભુને હિંડોળે ઝૂલે એટલે એને બધા હિંડોળાના દર્શન કહે છે. આજે દરેક હવેલીમાં અલગ અલગ જાતના હિંડોળે પ્રભુ ઝૂલે છે. કોઈ શાકભાજીના કરે, કોઈ સૂકા મેવાના કરે, કોઈ ચોકલેટના કરે. શ્રાવણ ભાદોના દર્શન એટલે કે જાણે વરસાદ આવતો હોય એવું વાતાવરણ ઊભું કરે છે હવેલીમાં અને પ્રભુને હિંડોળામાં ઝૂલાવે, તો એ શ્રાવણ ભાદોના દર્શન પણ કહેવાય છે. બરાબર. તો આ રીતે અત્યારે હિંડોળાના દર્શન ચાલી રહ્યા છે. અને બીજું કે પરમ દિવસે શું છે? રવિવારે, ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર, એટલે કે છે કે ફ્રેન્ડશિપ ડે. વોટ ઇઝ ફ્રેન્ડશિપ? મિત્રતા શું છે? મિત્ર બીજા મિત્રને એના જરૂરના સમયે કામ આવે એને મિત્ર કહેવામાં આવે છે. ફ્રેન્ડ ઇન નીડ ઇઝ ફ્રેન્ડ ઇન ડીડ. કે જો આપણે જરૂરિયાતના સમયે આપણને આપણો મિત્ર કામ આવે તો એ આપણો બેસ્ટ ફ્રેન્ડ કહેવાય છે. બાકી મિત્રતા નકામી. ચાલો, મિત્ર તો એવા પણ હોય છે કે હાય હેલોવાળા. મિત્ર તો એવા પણ હોય છે કે તાળી દઈને વયા જાય. અને મિત્ર તો એવા પણ હોય છે કે જેની સાથે આપણે વર્ષોના વર્ષો સુધી આપણા સંબંધ ટકી રહે છે. એને આપણે મિત્ર કહીશું. અને મિત્ર તો એવો જ હંમેશા હોવો જોઈએ કે દુઃખના સમયે તો આપણી બાજુમાં હોવો જ જોઈએ. સુખના સમયે કદાચ ના હોય તો વાંધો નહીં, પણ આપણી જ્યારે કઠિન પરિસ્થિતિ હોય ત્યારે આપણો મિત્ર આપણી બાજુમાં હોવો જ જોઈએ. એને જ મિત્રતા કહે છે. મિત્રતા બાળક સાથે પણ કરી શકાય છે અને મિત્રતા વડીલ સાથે પણ કરી શકાય છે. મિત્રની કોઈ ઉંમર હોતી નથી. આપણે રિલેશનશિપ જોઈએ તો હસબન્ડ અને વાઈફના 2-5 વર્ષની અંદર ફરક હોય છે, ડિફરન્સ હોય છે. પછી પેરેન્ટ્સ વચ્ચે 20 થી 25 વર્ષનો ડિફરન્સ હોય છે. પછી આપણે એવા કોઈ રિલેશન હોય કે આપણે સાસુ હોવ તો એમાં પણ 20 થી 25 વર્ષનો ડિફરન્સ હોય છે. તો પણ મિત્ર એક એવી વસ્તુ છે કે એમાં કોઈ ઉંમરનો તફાવત સામેલ થતો જ નથી. મિત્ર બાળક પણ કહી શકાય અને મિત્ર કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે પણ આપણે મિત્રતા કરી શકીએ. તો બધાને મારા તરફથી ખૂબ ખૂબ હેપી ફ્રેન્ડશિપ ડે.